જે પણ સ્થિતિ થાય, એક મંત્રી હતો રાજાનો, અને એમાં બરાબર રાજાનો 15 વર્ષનો એક દીકરો ગુજરી ગયો, અને મંત્રીના મોઢામાંથી નીકળ્યું, ભગવાનની મોટી કૃપા થઈ. રાજાનો દીકરો મરી ગયો અને મંત્રી બોલે ભગવાનની મોટી કૃપા થઈ. રાજાને ગમ્યું નહીં, પણ રાજાને મંત્રી બહુ પ્રિય હતો એટલે શાંત રહ્યા. થોડા દિવસ થયા અને રાજમાં બરાબર રાજાના પત્ની રાણીનું મૃત્યુ થયું. એટલે મંત્રી બોલ્યો ભગવાનની મોટી કૃપા થઈ. રાણી મરી ગઈ, મોટી કૃપા થઈ. રાજાને ગમ્યું નહીં, કાંઈ શાંત રહ્યા. એમાં બરાબર દિવસો જતા રહ્યા અને એમાં બરાબર રાજાએ એક નવી તલવાર લીધી. એટલે તલવારની ધાર આમ બરાબર આમ જોતા હતા, એમાં બરાબર તલવારની ધાર બરાબર બહુ ચટકીલી હતી. એમાં રાજાની આંગળી કપાઈ ગઈ. તો બાજુમાં ઉભેલો મંત્રી બોલ્યો ભગવાનની બહુ મોટી કૃપાથી આંગળી કપાઈ ગઈ. રાજાને ગમ્યું ને એટલે તરત જ હુકમ કર્યો, ચાલ્યો જા મારા રાજમાંથી, નહીં તો હમણાં તને મૃત્યુદંડ દઈશ. તું મને બહુ વાલો છો એટલા માટે તને રાજમાંથી કાઢી મૂકું છું. રાજની એક પણ વસ્તુ લીધા વગર, બીજું કાંઈ જ બોલ્યા વગર જ્યારે એને કાઢે છે ત્યારે એટલું બોલ્યો ભગવાનની બહુ મોટી કૃપા, તમે મને કાઢી મૂકો છો. ભગવાનની બહુ મોટી કૃપા છે, તમે મને રાજમાંથી કાઢી મૂકો છો. નીકળી જાય છે. પણ આ સંસારમાં કહેવાય છે કે જેની હારે પરમાત્મા હોય એનો વાળ વાકો કોણ કરી શકે? દુનિયા ઉથલની પાથલ થઈ જાય, પણ જેના પર ભગવાનની કૃપા હોય એનું તમે બગાડી ન શકો. જેને પ્રભુની કૃપા હોય. અને આ સંસારમાં મેં કહ્યું છે તમને કે તમારા જીવનમાં જે સ્થિતિ આવે ને એ સ્થિતિ સારી છે, આવો સ્વીકાર કરજો. પ્રભુની બહુ મોટી કૃપા છે, આવું સમજજો. કારણ જે પણ થઈ રહ્યું છે એમાં પ્રભુ તમારું સારું જ કરતા હશે. જે થઈ રહ્યું છે, કોઈ સાથે સંબંધ જોડાઈ જાય તોય ભગવાનની કૃપા સમજવી. ક્યારેક આપણો કોઈ વાંક વગર કોઈ હારેનો સંબંધ તૂટી જાય તોય પરમાત્માની કૃપા સમજવી. કારણ જો જોડાયેલા રહેતા હોત તો કદાચ તમારે વધારે નુકસાન જવાનું હતું. એટલા માટે પરમાત્માએ તમને ત્યાંથી તોડી નાખ્યા છે. આ યાદ રાખજો. સમય વ્યતીત થયો. રાજા બરાબર પોતાના બીજા સૈનિકોને સાથે લઈ અને જંગલમાં શિકાર માટે જાય છે. એમાં બરાબર એક શિકારની પાછળ રાજાનો તેજ ઘોડો દોડતો હતો. બાકીની સેના પાછળ રહી ગઈ. અને એમાં બરાબર ડાકુઓનો એક સંઘ ન્યા રહેતો હતો. એમાં એની ઘરે યજ્ઞ હતો અને ન્યા પુરોહિતોએ કીધું કે એક માણસની બલિ ચડાવવી પડશે. રાજાને ડાકુ પકડીને લઈ આવ્યા. એટલે પુરોહિતે પ્રશ્ન કર્યો કે ભાઈ તારો દીકરો છે? તો કે મારો દીકરો મરી ગયો છે. એટલે પુરોહિતે કીધું આ તો જળેલા હૃદયનો માણસ છે, આનું હૃદય બળેલું છે, દીકરો મરી ગયો એટલે દુઃખી થયેલો હોય. બીજું પૂછ્યું તારા પત્ની છે? તો કે મારા પત્ની મરી ગયા છે, કે આ તો અડધું અંગ મરી ગયેલું છે, પણ કદાચ આ મરવાના વાટે ખોટું બોલતો હોય. એમાં એક પુરોહિતની નજર ગઈ, આંગળી કપાઈ ગયેલી હતી. એટલે પુરોહિતે કીધું કે ભાઈ આની બલિ નહીં ચડાવાય. કેમ? તો કહે છે એની આંગળી કપાઈ ગયેલી છે અને અંગ ભંગ થયું હોય એવો માણસ બલિમાં ન ચાલે. અંજાવા દો. રાજા ઘરે આવ્યો. ઘરે આવીને પહેલા વેલા એને અન્ન અને જળનો ત્યાગ કર્યો. જ્યાં સુધી મારો મંત્રી મને ન મળી જાય ત્યાં સુધી હું અન્નજળ મોઢામાં નહીં મૂકું. હવે અન્નજળ મોઢામાં ન મૂક્યું. મંત્રીને બોલાવે છે. મંત્રી આવે છે. મંત્રીને કીધું મારો દીકરો મરી ગયો. તું બોલ્યો મારા પત્ની મરી ગયા. તું બોલ્યો ભગવાનની મોટી કૃપા. મારી આંગળી કપાઈ ગઈ. તું ભગવાનની કૃપા બોલ્યો. સારું થયું. તારા હિસાબે બરાબર ભગવાનની કૃપા. જો મારી આંગળી કપાયેલી ન હોત તો આજ મારું ગળું કપાઈ ગયું હોત. પણ આ બધી વાત તો બરાબર, પણ તને મેં રાજમાંથી કાઢી મૂક્યો તોય તું એમ બોલ્યો કે ભગવાનની મોટી કૃપા તમે મને કાઢી મૂકો છો. એમાં તારો શું ભાવ હતો? તો કે તો કહે છે મહારાજ તમને તો ખબર છે કે તમારો જે ઘોડો છે એ જેટલો તેજ છે એટલો જ મારો ઘોડો તેજ છે. જો તમે જંગલમાં શિકાર કરવા ગયા ત્યારે મને હારે જ લઈ ગયા હોત, અને હારે લઈ ગયા અને તેથી તમારી આંગળી કપાઈ ગયેલી હતી, પણ મારું તો એકે અંગ કપાયેલું નહોતું, તો મને તો ગળું કાપી જ નાખત. આ તો તમે મને કાઢી મૂક્યો એટલે હું બચી ગયો. ભગવાનની કૃપા છે. આ બધી ભગવાનની કૃપા છે વાલા. તો જેની હારે ભગવાન હોય એનું વાળે વાકો ન થાય. તમને ભરોસો હોવો જોઈએ ભગવાનમાં. અને પરમાત્મા જેને ભરોસા સાથે પરમાત્માને જેને ભજ્યા છે એને પ્રભુએ કામ સિદ્ધ કર્યા છે. વૃંદાવનમાં એક મહાત્માજી હતા. સાધુ હતા, પણ એ સાધુને
મંડળીમાં બેઠા હોય છતાં એ સાધુને કોઈ સાધુ કઈ ન બોલાવે, જજ સાહેબ કઈ બોલાવે. સંતોની મંડળી આમ ભરી હોય, એની સભા ભરાણી હોય અને એ આવતા હોય તો બધા કે જો જજ સાહેબ આવ્યા છે, જજ સાહેબ આવ્યા છે. એક મહાત્માજી પ્રશ્ન કર્યો કે હે ભાઈ, આપણે એને જજ શું કામ કહીએ છીએ? એ પણ આપણી જેમ ભગવા કપડામાં સાધુ છે. આ વૃંદાવનની બનેલી સત્ય ઘટનાનો પ્રસંગ છે. આપણી જેમ સાધુ છે છતાં પણ આપણે એને શું કામ એને જજ કહીએ છીએ? અને ત્યારે એક મહાત્માજી એની વાત કરે છે. દક્ષિણ ભારતના શહેરની આ કથા છે. અને દક્ષિણ ભારતમાં એકવાર એક કેવટ હતો, સ્વભાવનો સરળ. એને કોઈ કાંઈ માણસ પૂછે ને કે હે ભાઈ, તારે કામ ધંધાનું કેવું ચાલે છે? એની સ્થિતિ જોઈને કોઈ પૂછે કે તારો કામ ધંધાનું કેવું ચાલે છે, એટલે જવાબ આપે રઘુનાથજી જાણે. કોઈ પૂછે તારા દીકરાના સગપણનું કાંઈ વ્યવહારનું કાંઈ જોવાનું, રઘુનાથજી જાણે. નામ હતું ભોલો, અને સ્વભાવેમાં એ ભોલો, જરાય આડંબર નહીં. એક દીકરો હતો અને 2 દીકરીઓ હતી. એમાં સમય પછી સમય વ્યતીત થવા લાગ્યો. એમાં દીકરીના લગ્નની ઘડીઓ આવી છે. ભોલાજી પાસે 1 રૂપિયો નથી ઘરમાં. દીકરીનો કરિયાવર કરવાનો, દીકરીને સાસરે મોકલવાની, હવે ખર્ચો તો જોઈએ જ. અને દીકરીના બાપને ગમે તેવી સ્થિતિ હોય, કોઈકની પાસે પોતાના માથાની પાઘડી ઉતારીને પણ, હાથ જોડીને પણ દીકરીનો બાપ કહેતો, એક ભાઈ, હું તમને મારું બધું વેચીને પણ પૈસા આપી દઈશ, મને મારી દીકરીનું કન્યાદાન કરું, પૈસા આપો ને. એક વાત યાદ રાખજો વાલા ભક્તો, આ દુનિયામાં દાન દેવું કંઈ અઘરું નથી. લોકો કહે છે કે કમાવો તો ખબર પડે કેમ કમાવાય છે. આ દુનિયામાં જેટલો પૈસો કમાવો અઘરો નથી ને એના કરતાં વધારે અઘરો છે પૈસો વાપરવો. કમાયેલો પૈસો વાપરવો બહુ અઘરો છે. એટલે આપણે કોઈ કહેતા હોય, સંતો જ્યારે આવી પ્રેરણા કરતા હોય તો કે હવે આપણે કેમ કમાઈ અમને ખબર છે, દાન કેમ દેવાય, એમ કેટલું અઘરું છે. પણ મારે તમને એક વાત એ કહેવી છે, પૈસો જેટલો કમાવો અઘરો છે એના કરતાં વાપરવો અઘરો છે. પણ આ બધાય કરતાં અઘરું હોય તો કોકની પાસે હાથ લાંબો કરવો એ બહુ અઘરો છે. હાથ લાંબો કરવો એ અઘરો છે, પણ હાથ લાંબો કર્યા પછી ખાલો હાથ જ્યારે પાછો આવે ને ત્યારે એ મર્યા જેવો હાથ થઈ જાય છે. પણ આ ભોલાએ ભગવાન પાસે, એના ગામના એક શેઠ શાહુકાર પાસે જઈ અને કીધું કે શેઠજી, મારી દીકરીના લગ્ન છે ને, આ બહુ જૂના જમાનાની વાત છે. તો કહે છે કે મને પૈસા આપશો, મારે 200 રૂપિયાની જરૂર છે, મને 200 રૂપિયા આપશો. શેઠે એને પૈસા આપ્યા ને એ પૈસાના બદલાની અંદર ચિઠ્ઠી લખાવ્યું બધું. બેનના વિવાહ થઈ ગયા, કામ ધંધો મેળા કરવા ભાઈઓ, અને પછી દીકરાઓએ જ્યારે પૈસા ભેગા થયા ત્યારે દીકરાઓ એના બાપાને કહે છે, દીકરીના લગ્ન થઈ ગયા પછી એ ભોલો જે ભગવાનનો ભક્ત હતો, ભગવાન રામનો અનન્ય ભક્ત, એ રામજીના મંદિરે જઈને રહેવા લાગે છે. અને પરમાત્માના મંદિર સિવાય, પરમાત્માના ચરણ સિવાય આ જગતમાં રહેવા માટે બીજું સ્થાને હારું ક્યું છે? જાવું કહતજી ચરણ તુમારે, જાવું કહા તજી ચરણ તુમારે. પરમાત્માના એ ચરણમાં જઈને રહી છે, અને એમાં મંદિરમાં બેસે, મંદિરમાં રહે, મંદિરની સફાઈ કરે,
છોકરાઓએ કમાણી કરીને બાપાને પૈસા આપ્યા કે લ્યો બાપુજી હવે તમે આ શેઠને પૈસા દઈ આવો. શેઠને પૈસા દેવા ગયા. બહુ વિસ્તૃતથી આ સંવાદ છે, પણ મારે તમને મૂળ જગ્યાએ લઈ જવા છે કે ભગવાનમાં તમને ભરોસો હોય તો ભગવાન શું કરી શકે. અને એ ભોલો બરાબર શેઠને ત્યાં જાય છે. શેઠને પૈસા આપ્યા. શેઠે ચિઠ્ઠી લખી અને કહી દઉં તારા પૈસા આવી ગયા. ચિઠ્ઠી આપી એટલે રઘુનાથજી ભોલાએ ચિઠ્ઠી લઈ અને સીધી ખીચા મૂકી દીધી. એટલે શેઠે પૂછ્યું એલા જોઈ તો લે જરાક લેખું બરાબર છે ને. એટલે ભોલો એટલું બોલ્યો રઘુનાથજી જાણે. બરાબર છે કે નહીં બધું રઘુનાથજી જાણે. અને આ શબ્દને લઈ અને શેઠની મતિ બગડી. ચિઠ્ઠી લાવતો જોવા દે, કઈ મારી ભૂલ નથી થઈ ને. ચિઠ્ઠી લઈ અને ભોલાને કીધું ભોલા જરા પાણીનો પ્યાલો ભરતો આવ ને. ભોલો બરાબર પાણી ભરવા ગયો અને ચિઠ્ઠીમાં પૈસા હજી બાકી છે એવી બીજી ચિઠ્ઠી બનાવી અને ભોલાને આપી દીધી. જે મૂળ ચિઠ્ઠી હતી એણે એના રજિસ્ટરમાં મૂકી દીધી. ભોલાએ તો એ ચિઠ્ઠી પાછી ખીચામાં નાખી અને જતો રહે છે અને ભગવાન રામજીના ચરણોમાં મૂકી દીધી. રામજીના ચરણોમાં મૂકી દીધી અને રામજીના ચરણોમાં ચિઠ્ઠી રાખી અને પોતે તો પોતાના કામમાં લાગી ગયો. શેઠે બીજી વખત ઉઘરાણી કરી. ભોલાજી કહે છે કે શેઠ મેં તમને પૈસા આપી દીધા છે. અરે આ બાકીના પૈસા મારી પાસે ચિઠ્ઠી રહી હતી. અને ભોલાને તો બિચારાને શું થાય, ભગવાનનો ભરોસો, પરમાત્માની અંદર ભરોસો રાખીને બેઠો ભોલો. કહેવાય છે કે શેઠે વારંવાર ઉઘરાણી કરવા છતાં પૈસા ન આપ્યા એટલે શેઠે કોર્ટમાં કેસ દાખલ કર્યો. અને એ કોર્ટમાં કેસ દાખલ થયા પછી ભોલાને હાજર કરવામાં આવે છે. ભોલાને પૂછ્યું કે આના પૈસા તે લીધા હતા? બાપજી લીધા હતા મેં. તો હવે આપી દે ને. મેં આપી દીધા છે શેઠ સાહેબ. અરે પણ શેઠ ના પાડે છે. સાહેબ મેં આપી દીધા છે. તારો કોઈ સાક્ષી? ભોલાએ કીધું હા. તે પૈસા આપ્યા ત્યારે કોઈ હતું? હા હતું ને. કોણ? રઘુનાથજી. અને કોર્ટમાંથી વોરંટ નીકળ્યું રઘુનાથજીના નામનું. ગામમાં આવીને રઘુનાથજીને ગોતે, ક્યાંય રઘુનાથજી રહે નહીં. પછી ખબર પડી કે આ તો ચોરાવાળું નામ છે. ચોરે લઈને ગયા. ઓલા મંદિરના પૂજારીએ ભગવાનને કીધું પ્રભુ અત્યારે તમારા માટે મેવા આવ્યા, દૂધ આવ્યા, વસ્ત્રો આવ્યા, ફળ આર આવ્યા. આજ વોરંટ પહેલી વાર આવ્યું છે. કોર્ટનું તેડું પહેલી વાર આવ્યું છે. કોર્ટના તેડા પહેલી વાર આવ્યા. પણ તમને સંક્ષિપ્તમાં કહું તો એટલું જ કે જ્યારે રઘુનાથજીને બોલાવે છે સાબિતી આપવા માટે, જ્યારે તારીખમાં ભોલો હાજર છે, કઠોરીમાં ઊભો છે અને પૂછું તારા સાક્ષી ક્યાં છે? તો કે અહીંયા ક્યાં કશે, અહીંયા જ ક્યાં કશે. બોલાવો એમને. જજ સાહેબે ફરમાન આપ્યું અને બાર દરવાજા ઉપર ઉભેલો ચપરાસી બોલ્યો છે રઘુનાથજી હાજર હો. એક વાર, બે વાર ને 3 વાર અવાજ કર્યો. 75 વર્ષની ઉંમરના એ દાદાના રૂપની અંદર ભગવાન રઘુનાથજી પોતે સાક્ષી પૂરવા આવ્યા છે. દક્ષિણ ભારતમાં બનેલો સત્ય ઘટનાનો પ્રસંગ છે. રઘુનાથજી આવે છે અને સાક્ષી પૂરી કહે ભાઈ આ ભોલાએ પૈસા આપી દીધા છે. જજે પૂછ્યું કે એની સાબિતી શું? તો કહે છે કે 2 માણસોને મોકલો સાહેબ. આ શેઠનું જે રજિસ્ટર છે એનામાં આટલામાં પેજ ઉપર આ ચિઠ્ઠી પડી છે. આ શેઠ ખોટું બોલે છે. 2 લોકોને સિપાહીઓને મોકલે છે. રજિસ્ટર લઈ આવે છે. રજિસ્ટરમાંથી ચિઠ્ઠી નીકળે છે અને ચિઠ્ઠી જોઈ શેઠની એમાં સહી આ બધું જ જોઈ ભોલાને નિર્દોષ જાહેર કર્યો અને શેઠને દંડ આપ્યો. બધી કાર્યવાહી પતી ગઈ. પછી ભોલાને પૂછ્યું ભોલા આ રઘુનાથજી કોણ? એ ક્યાં રહે છે? બોલો કે જ્યાં હું રહું છું. તું ક્યાં રહે છો? જ્યાં રઘુનાથજી રહે છે. તમે બે ક્યાં રહ્યો છો? ગામના ચોરે.
આ રઘુનાથજી કોણ? ચોરાવાળા એ રઘુનાથજી છે ને હું ત્યાં રહું છું. તું ભગવાનની વાત કરે છે? હા, તો તમે ન ઓળખા? એ રઘુનાથજી બીજું કોઈ નહીં, મારા સ્વયં પ્રભુ પોતે હતા. જજની આંખમાંથી અશ્રુ પડે છે. બાજુમાં બહુ બધા અધિકારીઓ ઊભા હતા. એમણે કહ્યું, સાહેબ કોઈ દિન તમે આજે રડો છો કેમ? તમારી આંખમાં આંસુ કેમ છે આજે? અને ત્યારે દક્ષિણ ભારતની કોર્ટના જજ એટલું બોલ્યા હતા કે બની બેઠેલો જજ ખુરશી પર બેઠો રહ્યો અને જગતનો જજ મારી સામે ઊભો તો ઓળખી ન શક્યો એને. જગતના જજ મારી સામે ઊભા રહ્યા અને હું બેઠો રહ્યો. આ ખુરશીએ મને ઊભો ન થવા દીધો. અને ત્યારે એ દક્ષિણ ભારતના શહેરના એ જજે જ્યારે ભગવાન સાક્ષી પૂરવા આવ્યા એ સાંભળ્યું એટલે એમણે નોકરી છોડી દીધી કે જે ભગવાનને આવીને ઊભું રહેવું પડે, હું બેઠો રહ્યો એવી નોકરી કામની શું? અને પોતે વૃંદાવનમાં આવીને સાધુ બની અને ભગવાનનું ભજન કરે છે. તમે નહીં માનો ભક્તો, મહાપુરુષોએ એના લખનમાં લખ્યું છે કે જ્યારે એ સાધુ બન્યા વૃંદાવનના એક પણ મંદિરની અંદર નથી ગયા, મંદિરના દરવાજે બેસે અને જેટલા ભગવાનના ભક્તો મંદિરમાં જઈને બહાર આવે એના પગના તળિયાની રજ લઈને પોતાના માથે ચડાવ્યા કરે, રજ લઈને માથે ચડાવ્યા કરે છે. ભોલાને કોઈ ચિંતા નહોતી કે ભગવાનનો હરિ અવતાર થયો એની કથા બતાવે. ભગવાનના હરિ અવતારની કથા, ગજેન્દ્રને છોડાવ્યો એની કથા. જ્યારે ચોથો તામસ નામનો મન્વંતર ચાલે એ મન્વંતરમાં ભગવાનનો હરિ અવતાર થયો છે. ત્રિકૂટ પર્વતમાં હાથી રહે છે, એની પત્ની, એના બે બાળકો. પર્વતની અંદર જે વૃક્ષો છે એ ફળને તૃણપત્રોને ખાઈ પોતાનું પેટ ભરે અને એ જ પર્વતની નીચેના ભાગની અંદર જ્યારે એ સરોવર છે એ સરોવરમાં હાથી પાણી પીવા જાય. જ્યારે પણ હાથી પોતાના પરિવારને લઈ અને પાણી પીવા માટે જાય એ સમયે પોતાના પાણી પી અને પોતાની સૂંઢ વડે પાણી ભરી અને એકબીજાને ભીંજવે છે, જળ ક્રીડાઓ કરે છે. આ ગજેન્દ્ર, હાથી, ત્રિકૂટ પર્વત, આ સરોવર, આ બધું શું છે? આધ્યાત્મિક અર્થમાં જોવા જઈએ ત્રિકૂટ પર્વત એટલે સત્વગુણ, રજોગુણ અને તમોગુણનો એક પર્વત. એની મધ્યમાં એના ઉપર કોણ રહે છે? આ જીવાત્મા. જીવાત્મા એ ગજેન્દ્ર છે અને સંસાર એ સરોવર છે. સંસારની અંદર જીવાત્મા આવે છે, ઓલો સંસારમાં હાથી પાણી પીવા જાય છે અને આ જીવાત્મા સંસારમાં આર્થિક અને ભૌતિક સુખ સંપદાને મેળવવા માટે જાય છે. ગજેન્દ્ર હાથી જ્યારે સરોવરમાં ગયો, જળક્રીડા કરે છે, ભૂલી ગયો કે અહીંયા જળમાં મારું બળ નહીં ચાલે. ઝુંડ આવીને કદાચ મારો પગ પકડશે તો હું મોતને ઘાટ ઉતરીશ, મારું બળ નહીં ચાલે. એ ભૂલી જાય છે. આપણે પણ સંસારમાં ભૌતિક સુખ સંપત્તિમાં એટલા બધા પાગલ બનીએ કે મૃત્યુ આપણે ભૂલી જ જઈએ છીએ. અને પછી અંતિમ વેળાએ શું વેદના થાય, હે ભગવાન હવે તું મારી દોરી અહીંથી લઈ લે. ભગવાન કે તારી દોરીને હવે મારે અહીંયા શું કરવી? કેટલા ફીંગલા પડ્યા, તારી હળી ગયેલી શું કરવી? ન કરે કઈક કામમાં આવે. પણ બરાબર હાથી જ્યાં સરોવરમાં જળ ક્રીડા કરે છે અને એ સમયે એ મદોન્મત એ જળનો વિહારી ભૂલી ગયો કે જળમાં મારું બળ નહીં ચાલે. અને એ સમયે એક ઝુંડ એટલે કે મગરે આવી અને હાથીનો પગ પકડ્યો. મગર એટલે કાળ છે અને કાળનો નિયમ છે હંમેશા પહેલા પગ જ પકડે. મૃત્યુ હંમેશા પહેલા પગ પકડે છે. ઝુંડે આવીને હાથીનો પગ પકડ્યો. હાથી બહાર નીકળવાના પ્રયત્નો કરે પણ એનું બળ જળમાં ન ચાલે. એનું બળ બહુ છે પણ ક્યાં ચાલે? જમીન ઉપર. બધાય પાસે બળ છે પણ અવળી જગ્યાએ ઉપયોગ કરી છે ને એટલે કામ નથી કરતું. ભગવાને બુદ્ધિ બધાયને આપી છે પણ આપણે બુદ્ધિનો ઉપયોગ ક્યાંક બીજી જગ્યાએ જ કરીએ. હવે જો કે આપણી બધાની બુદ્ધિ તો હાવ કાટ ખાઈ ગયેલી જ પડી છે, ખુલતી જ નહીં હોય. હા, સાયન્ટિસ્ટો એમ કહેતા હોય કે અમે અમારી બુદ્ધિનો
5-7% ઉપયોગ કરીએ છીએ, 10% ઉપયોગ કરીએ છીએ, તો આપણે તો હાવ ઝીરો જ ને, કરતા જ નથી. ખૂબ તાકાત લગાવે બહાર જવા માટે, પણ જ્યારે બહાર ન જઈ શકે. આધ્યાત્મિક અર્થમાં કથા એમ કહે છે કે તમે મૃત્યુ પાસેથી છૂટવાના ગમે તેટલા પ્રયત્ન કરો, પણ તમે મૃત્યુના હાથમાંથી ન છૂટી શકો. મૃત્યુ તો મેળવવું જ પડે, ચાહે એ ધ્રુવ હોય તોય ભલે અને આ કળિયુગનો મનુષ્ય હોય તોય ભલે. મૃત્યુને મેળવીને જ પરમાત્મા સુધી જવાય, કારણ જીવ અને શિવ ત્યારે જ એક થાય. મૃત્યુ એ ભગવાન સુધી પહોંચનારું એક પગથિયું છે. પરમાત્મા સુધી લઈ જનારું એક સ્થાન, એક પગથિયું એટલે મૃત્યુ. મૃત્યુનો ભય સતાવે નહીં એવું જીવન જીવવું. ગજેન્દ્રએ ખૂબ પ્રયત્નો કર્યા, પણ એની કારી ન ફાવી. એની પત્ની, એના બાળકો, એને બધાએ જ ગજેન્દ્રને એ હાથીને પકડી અને બહાર લેવાના પ્રયત્નો કર્યા, પણ જેમ બહાર લેવાના પ્રયત્નો કરે તેમ તેમ ઝૂંડને મધ્યમાં ખેંચતું જાય. અને જ્યારે મધ્યમાં લેતું ગયું ને ત્યારે પત્નીએ પણ પોતાના બાળકોને કીધું કે હે બાળકો, હે છોકરાઓ, હવે આને છોડી દો ભગવાન ભરોસે. જો હવે આપણે આમાં રહેશું ને તો બીજા પણ ઝુંડ આવીને આપણને પકડી લેશે. અને આવું જ આપણા જગતનું છે સાહેબ, આપણા સંસારનું આવું જ છે. ઘરમાં બીમાર પડીએ એટલે દવાખાને લઈ જઈએ, દવાખાનામાં બહુ ખર્ચો થાય ને પછી આપણને ડોક્ટર કહે કે ન કહે, આપણે તરત કહીએ હવે હાલો દાદાની સેવા ઘેરે કરશું, થાય એટલી, ભગવાન રાખે એમ હાચા. આપણે ભગવાન ભરોસે જ છોડી દઈએ છીએ. એમાં ડોક્ટરો કઈ કહે કે ના કહે. જેમ હાથીને છોડ્યો એમ આપણને પણ છોડી દેવાના છે. માટે તમે તૈયારી કરજો, પરિવારના લોકો છોડી દેશે એની તૈયારી રાખજો. હાથની ને બચાવો કિનારે જઈને ઉભા રહ્યા, અને હાથી બહુ પ્રયત્નો કરે છે કાળના મુખમાંથી છૂટવાના, પણ મૃત્યુના મુખમાંથી છૂટી ન શકાય. બુદ્ધિનો ઉપયોગ કરીએ તો વાંધો ન આવે, પણ આપણી પહેલેથી જ એવી બુદ્ધિમાં માનસિકતા બંધાઈ ગઈ છે ને આપણને ભગવાન ન મળે. આપણી બુદ્ધિમાં માનસિકતા બંધાઈ ગઈ છે કે આપણને ભગવાન ન મળે. આ હાથીના બચ્ચા જેવું છે. હાથીમાં કેટલી તાકાત છે? હાથીમાં તાકાત કેટલી કે મોટા મોટા મહાકાય એવા વૃક્ષો હોય એના મસ્તકને માર કરી અને મહાકાય વૃક્ષોને નીચે નાખી દે, આટલી તાકાત એમાં છે. તમે કોઈ દી જોયો હાથીને પગે બાંધેલ રાંડવું? નાનું એવું દોરડું હોય હાવ, તો હાથીને બાંધ્યો હોય અને હાથી એમનેમ નૈયાન રહી, એ દોરડા ન તોડે. બોલો શું કામે? હાથી જ્યારે નાનું હતું ને બચ્ચું, ત્યારથી જ એને બાંધી દીધું અને એના મગજમાં નાખી દીધું કે તારાથી આ નહીં તૂટે. એ માનસિકતા નાનપણથી આપણે એટલી બધી પેલી બનાવી દઈએ છે ને કે આપણને ભગવાન નહીં જ મળે. નહીં તો હાથી શું એ નાના એવા દોરીના ટુકડા ન તોડી શકે? મહાકાય વૃક્ષોને જો નીચે નાખી દેતું હોય તો નાની દોરીની શું તાકાત છે? પણ એનામાં મનોગ્રંથિ બંધાઈ ગઈ છે કે મારાથી આ દોરડું નહીં તૂટે, હું દોરડે બંધાયેલો છું. એમાં આપણને પણ આ સંસારની માયાના દોરડાઓ બાંધી ગયા છે, ન છૂટીએ. અને અંતે જ્યારે એક પછી એક અંગ ડૂબવા લાગ્યા અને ખબર પડી કે હવે મારું મૃત્યુ નજીક આવ્યું, ત્યારે આપણે ભગવાનને એવા બોલાવીએ, કાને સંભળાય નહીં, મોઢામાં દાંત રહે નહીં, માથાના વાળ ધોળા થઈ જાય, ગોઠણથી પગ હાલે નહીં, લાકડી વગરનું હાલી શકે નહીં. અને ત્યારે આપણને એમ થાય કે હવે ભગવાન અહીંથી લઈ લે, હો બચાય. અને ત્યારે એ જીવાત્મા ભગવાનને સ્તુતિ કરે, શું કહે? હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે, હે ગોપાલ અબ તો જીવન હારે. અહીંયા ગજેન્દ્રએ ભગવાનને યાદ કર્યા અને શબ્દ ક્યાં ગયો? દ્વારિકા મેં શબ્દ ગયો સોર ભયો ભારે. ભગવાને પોતાનો હાથ હાથીને અડાડ્યો, ગજેન્દ્રને સ્પર્શ કરાવ્યો. ગજેન્દ્રના રૂપને છોડી અને ઇન્દ્રધુપ નામનો રાજા બન્યો, કારણ અગત્ય ઋષિના શાપને લઈને હાથી બન્યો હતો. દેવને ભગવાને મુક્ત કર્યા છે.